વ્યારા અને સોનગઢમાં ભારતીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 16મીના રોજ વ્યારામાં અને તારીખ 17મીના રોજ સોનગઢમાં ભારતીય સેનાએ આપણા તિરંગા અને દેશનું જે ગૌરવ વધાર્યું છે તેના સન્માનમાં આ 2 દિવસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં સમગ્ર તાપી જિલ્લાના માજી સૈનિક સંગઠન અને સેન્ટર ફોર્સના જવાનો, ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતાગણ, મંત્રીઓ અને સમગ્ર તાપી જિલ્લાના આગેવાનો, સામાજિક સેવા સંગઠનો, સોનગઢ નગરપાલિકા, સોનગઢની આંગણવાડીની બહેનો, તાપી જિલ્લાની આંગણવાડીની બહેનો તથા બીજા સંગઠનના સામાજિક સંગઠનની મહિલા અને એ જ પ્રકારે સફાઈ કામદારો, સોનગઢ નગરના ફાયરના કર્મચારીઓ, વિવિધ સંગઠનો અને દેશપ્રેમીઓ જોડાયા હતા। ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા એવા તાપી જિલ્લાના પ્રવક્તાએ ભારતની સિંહ ગર્જના સાથે જે કામગીરી નિભાવી છે, સિંદૂર ઓપરેશન એ સાર્થક કરી બતાવ્યું છે। તિરંગા યાત્રા વ્યારા નગરમાં અને સોનગઢ નગરના મુખ્ય માર્ગો પર ખૂબ જ ગૌરવથી તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે અભિમાનથી નીકળી હતી। જાણીએ છીએ 22 એપ્રિલના રોજ જે આતંકવાદીએ આપણા નિર્દોષ નાગરિકોની બર્બરતાપૂર્વક હત્યા કરી તેનો બદલો લેવા માટે આપણા પ્રશાસને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું। તે અંતર્ગત આજે સોનગઢ નગરમાં તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની હાજરીની અંદર આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને શું સંદેશ આપવા માંગો છો તિરંગા યાત્રા? જણાવવાનું, દેશભક્તિ આપણા લોહીમાં હોવી જોઈએ। આ એક ઓપરેશન સિંદૂર આપણે પૂર્ણ નથી કર્યું, એમને આપણે સ્થગિત રાખ્યું છે, ત્યારે આપણે સૌની એવી ફરજ થઈ પડે છે કે ભવિષ્યમાં પણ જ્યારે આવા હુમલાઓ થતા રહે ત્યારે આપણે પણ પોતાની ફરજ સમજીને જે કોઈ જવાબદારી આપણને સોંપવામાં આવે એનું આપણે નિર્વહન કરવું જોઈએ।